નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ગઈકાલે રાત્રિના ભાવનગર શહેરના ઘોઘા સર્કલ પાસે આવેલ ટીવી કેન્દ્ર પાસે એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। કોઈ કશું સમજે કે વિચારે તે પહેલા જ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ભારે દેખાડા પડકારા અને સ્થાનિક વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી। પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યો હતો અને 6 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડની કામગીરી ખૂબ જ સુપરડુપર રહી હતી અને કોઈ પણ વ્યક્તિને કશી ઇજા ન પહોંચે તે રીતે સલામત રીતે બહાર કાઢી તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રદ્યુમનસિંહ જાડેજા, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ભાવનગર। 5:26 ફાયર કોલ આવેલો કે ભાઈ આ ટીવી કેન્દ્ર પાસે એક મકાનમાં આગ લાગેલ છે। ડૉક્ટર ચંદન નરવાણીના મકાનમાં આગ લાગેલ છે એવી જાણ થયેલી, જેને ધ્યાને લઈને તુરંત સંસ્કાર મંડળની ટીમ, અમારી ટીમ દિવાળીના બંદોબસ્તમાં ટીમ હતી, એમાંથી સંસ્કાર મંડળવાળી ટીમને તરત રિસ્પોન્સ આપીને તરત સ્થળ ઉપર પહોંચી ગઈ। 4 મિનિટમાં રિસ્પોન્સ ટીમ પહોંચી ગયેલી અને ફાયર ફાઇટિંગ ચાલુ કરીને ઉપરના માળે જે ફસાયેલા 6 માણસોને અમે જીવિત બહાર કાઢી, 5 માણસોને સર્ટી હોસ્પિટલ અને 1 માણસને HCGમાં અમે એમ્બ્યુલન્સ દ્વારા અને અમારી ફાયરની જીપ દ્વારા અમે દાખલ કરાવેલ છે। કારણ જાણવા મળેલ નથી, અત્યારે એ તપાસનો વિષય છે। શોર્ટ સર્કિટ હોય કે કાંઈ ફટાકડાની હિસાબે હોય, કાંઈ એવો તપાસનો વિષય છે। ઉપર 6 જણા હતા, એમાં 3 મહેમાનો હતા અને 3 એ મકાનના ઓનરો હતા।